આગળ ચાક ગતિ ચેપ્ટરમાં આપણે જોઈએ કે રેખીય ગતિ અને ચાક ગતિ એમાં શું સમાનતા છે કે રેખીય ગતિ અને ચાક ગતિ, રેખીય ગતિ અને ચાક ગતિમાં શું સમાનતા છે? તો રેખીય ગતિમાં સ્થાનાંતર તો સ્થાનાંતર શું હતું? તો એક્સ સ્થાનાંતર જે છે એ આપણે શું લેતા હતા કે એક્સ. એવું ચાક ગતિમાં શું છે? કોણીય સ્થાનાંતર. શું છે? કોણીય સ્થાનાંતર. તો એ શું છે? થીટા. સ્થાનાંતર એક્સ છે, જ્યારે કોણીય સ્થાનાંતર રેખીય ગતિમાં સ્થાનાંતર હતું જેવું કોણીય સ્થાનાંતર છે થીટા. પછી અહીં હતો વેગ. વેગ એટલે વી ડીએક્સ બાય ડીટી. તો અહીં છે કોણીય વેગ. તો કોણીય વેગ એટલે શું થાય? ઓમેગા. તો ઓમેગા એટલે ડી થીટા બાય ડીટી. અહીં શું હતું? વેગ. અને અહીં શું છે? કોણીય વેગ. પછી પ્રવેગ. તો પ્રવેગ શું હતો? એ. તો એ એટલે ડીવી બાય ડીટી. અહીં છે કોણીય પ્રવેગ. તો કોણીય પ્રવેગ એટલે આલ્ફા. તો આલ્ફા એટલે ડી ઓમેગા બાય ડીટી. જેવું એ સ્થાનાંતર છે ત્યાં કોણીય સ્થાનાંતર છે. વેગ છે એ શું છે? કોણીય વેગ છે. પ્રવેગ છે એ છે કોણીય પ્રવેગ છે. પછી દ્રવ્યમાન. તો અહીં દ્રવ્યમાન એમ. દ્રવ્યમાનની જગ્યાએ અહીં શું છે કે જડત્વની ચાક માત્રા. જડત્વની ચાક માત્રા એટલે શું છે? આઈ. જડત્વની ચાક માત્રા છે. પછી બળ. તો બળ એફ બરાબર એમ એ. તો અહીં શું છે? બળની જગ્યાએ ટોર્ક. તો ટોર્ક ટાઉ. તો ટોર્ક ટાઉ બરાબર એફ ની જગ્યાએ, તો એમ ની જગ્યાએ આઈ છે, એ ની જગ્યાએ આલ્ફા છે. તો ટોર્ક બરાબર આઈ આલ્ફા. બળ. પછી કાર્ય, સૂક્ષ્મ કાર્ય. તો એફ બરાબર અહીં ડબલ્યુ. તો એફ ઇન્ટુ સૂક્ષ્મ સ્થાનાંતર ડીએસ હોય. તો અહીં કાર્ય, તો અહીં કાર્ય જે છે એ શું છે? તો અહીં કાર્ય એફ. તો એફની જગ્યાએ અહીં શું છે? ટોર્ક છે. અને સૂક્ષ્મ સ્થાનાંતર તો અહીં શું છે? ડી થીટા. તો ટોર્ક ઇન્ટુ ડી થીટા કાર્ય. પછી ગતિ ઉર્જા. તો અહીં ગતિ ઉર્જા શું છે? હાફ mv સ્ક્વેર. અને અહીં ચાક ગતિ ઉર્જા. તો ચાક ગતિ ઉર્જા તો હાફ એમ ની જગ્યાએ અહીં શું છે? આઈ. અને વી ની જગ્યાએ આર ઓમેગા. એટલે શું થશે? હાફ આઈ ઓમેગા સ્ક્વેર. હાફ આઈ ઓમેગા સ્ક્વેર. પછી પાવર. તો અહીં પાવર, તો પાવર બરાબર પી બરાબર શું છે? બળ ગુણ્યા વેગ. તો અહીં પાવર, બળ. તો બળની જગ્યાએ ટોર્ક છે, અને ટોર્ક ઇન્ટુ ઓમેગા. પછી રેખીય વેગમાન. અહીં રેખીય વેગમાન. તો રેખીય વેગમાન એટલે પી બરાબર mv.
અને અહીં છે કોણીય વેગમાન. તો કોણીય વેગમાન એટલે શું થાય? એલ. તો એલ બરાબર શું થશે? એમની જગ્યાએ આઈ અને વીની જગ્યાએ ઓમેગા એટલે આઈ ઓમેગા. તો આ રીતે બંને રેખીય ગતિ અને ચાક ગતિ વચ્ચેનો સંબંધ છે. આગળ આપણે ઉદાહરણ જોઈએ. તો પાવરનું સૂત્ર એક જોઈએ. તો પાવર એટલે શું થાય? કાર્ય ભાગ્યા સમય. પાવર એટલે કાર્ય ભાગ્યા સમય. તો કાર્ય એટલે શું થાય? ટોર્ક ઇન્ટુ ઓમેગા. પછી હાફ આઈ ઓમેગા સ્ક્વેર ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જાનો થતો ફેરફાર. પાવર જે છે તો પાવરનું સૂત્ર, પાવર એટલે શું થાય? સૂક્ષ્મ કાર્ય ભાગ્યા સમય. પાવર એટલે સૂક્ષ્મ કાર્ય ભાગ્યા સમય. તો કાર્ય ભાગ્યા સમય. તો કાર્ય તો એ શું છે? એફ ઇન્ટુ કાર્ય એટલે ટોર્ક ઇન્ટુ ડી થીટા. ટોર્ક ઇન્ટુ ડી થીટા બાય ડીટી. તો ટોર્ક અને ડી થીટા બાય ડીટી એટલે શું થાય? ઓમેગા. એટલે પાવર બરાબર શું થાય? ટોર્ક ગુણ્યા ઓમેગા. ટોર્ક ગુણ્યા ઓમેગા. હવે ચાક ગતિ ઉર્જામાં થતો ફેરફાર. ગતિ ઉર્જા એટલે શું છે? ચાક ગતિ ઉર્જા. તો ચાક ગતિ ઉર્જા એટલે હાફ આઈ ઓમેગા સ્ક્વેર. શું છે સૂત્ર? હાફ આઈ ઓમેગા સ્ક્વેર. હવે ચાક ગતિ ઉર્જામાં થતો ફેરફાર. ચાક ગતિ ઉર્જામાં થતો ફેરફાર આપણે જોઈએ તો શું થાય? કે ડી બાય ડીટી હાફ આઈ ઓમેગા સ્ક્વેર. તો હાફ આઈ અને ડી ઓમેગા સ્ક્વેર બાય ડીટી એટલે કે આનું વિકલન. તો હાફ આઈ 2d ઓમેગા બાય ડીટી. 2 ઓમેગા સ્ક્વેરનું શું થાય? તો 2 ઓમેગા અને ઓમેગાનું ડી ઓમેગા બાય ડીટી. 2 ઉડી ગયા એટલે શું થશે? આઈ ઓમેગા ડી ઓમેગા બાય ડીટી. તો ડી ઓમેગા બાય ડીટી તો એને શું કહેવાય? આલ્ફા કહેવાય. આને શું કહેવાય? આલ્ફા. હવે ટોર્ક ઇન્ટુ ઓમેગા. ટોર્ક ઇન્ટુ ઓમેગા તો શું થશે? તો થશે પાવર. ટોર્ક ઇન્ટુ ઓમેગા એટલે શું થશે? પાવર. અને આ જે કાર્ય ગતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે કે ટોર્ક ઓમેગા એટલે કે પાવર. કાર્ય ભાગ્યા સમય કર્યો એટલે આપણે પાવર. તો આ શું છે? ટોર્ક ઇન્ટુ ઓમેગા બરાબર આઈ ઓમેગા આલ્ફા. તો ટોર્ક બરાબર સૂત્ર શું થશે? આઈ આલ્ફા. ટોર્ક બરાબર સૂત્ર શું થશે? આઈ આલ્ફા. આગળ ઉદાહરણ જોઈએ. આગળ પંદરમું એક્ઝામ્પલ. કે અવગણ્ય દ્રવ્યમાન એક દોરીને 20 કિલોગ્રામ દળ એટલે m બરાબર
20 કિલોગ્રામ દળ, 20 સેન્ટીમીટર ત્રિજ્યા, એટલે આર બરાબર શું કીધું છે 20 સેન્ટીમીટર, એટલે શું થશે 0.2 મીટર ત્રિજ્યા, 25 ન્યૂટનનું બળ બરાબર 25 ન્યૂટન સાથે લટકાવેલું છે. તો પહેલું કીધું છે કે કોણીય પ્રવેગ શોધો. કોણીય પ્રવેગ શોધો. હવે ટોર્ક બરાબર આઈ આલ્ફા સૂત્ર છે. ટોર્ક બરાબર આઈ આલ્ફા સૂત્ર થશે. અને બીજું ટોર્ક બરાબર શું થાય બળ ગુણ્યા સ્થાનાંતર. ટોર્ક બરાબર શું થશે બળ ગુણ્યા સ્થાનાંતર એટલે અંતર આર બરાબર આઈ આલ્ફા. તો આલ્ફા શોધવા છે તો શું થશે એફ આર ભાગ્યા આઈ. હવે આકૃતિમાં જુઓ કે શું કીધું છે કે કોઈ વર્તુળાકાર છે ત્રિજ્યા, તો એનું આઈ જે છે એ શું થશે એમઆર સ્ક્વેર બાય 2 એફ ઇન્ટુ આર, અને આ શું થશે એમઆર સ્ક્વેર બાય 2 એટલે ઉપર આવી ગયા 2. તો આલ્ફા બરાબર શું થશે 2f ભાગ્યા એમ આર. એક આર ઉડી ગયા. 2 બળ કેટલું છે 25, એમ દળ કેટલા છે 20, અને આ કેટલા છે 0.2. તો 10 2 ભાગ્યા 10, આ 10 આવી ગયા, 10 10 ઉડી ગયા એટલે 25 ભાગ્યા 2 એટલે 12.5 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર આલ્ફા. તો આ રીતે આપણે આલ્ફા કોણીય પ્રવેગ મેળવ્યો. શું મેળવ્યું કોણીય પ્રવેગ. હવે બીજું શું કીધું છે રકમમાં કે જ્યારે દોરી 2 મીટર, જ્યારે દોરી 2 મીટર એટલે કે અંતર હવે 2 મીટર એટલે ડી એક્સ બરાબર 2 મીટર, ત્યારે કાર્ય શોધો. ત્યારે શું શોધવાનું કીધું છે કાર્ય. તો આ બી આ એ, તો કાર્ય બરાબર શું થાય બળ ગુણ્યા અંતર. તો બળ છે 25 અને આ 2 એટલે 50 જૂલ કાર્ય થશે. શું થશે 50 જૂલ કાર્ય. ત્રીજો સી. સીમાં શું કીધું છે ગતિ ઉર્જા પણ શોધો. શું કીધું છે ગતિ ઉર્જા શોધો. તો ગતિ ઉર્જા ચાક ગતિ ઉર્જા એટલે કે હાફ આઈ ઓમેગા સ્ક્વેર. હાફ, હવે ઓમેગા આપણે શોધવાના છે. શું શોધવાનું છે ઓમેગા આપણે શોધવા છે. તો ઓમેગા શોધવા છે તો ઓમેગા સ્ક્વેર બરાબર ઓમેગા 0 પ્લસ 2 આલ્ફા થીટા થાય. હવે ઓમેગા 0 તો 0 છે, પ્લસ 2 આલ્ફા, તો આલ્ફા કેટલા છે 12.5, અને થીટા, તો થીટા શું થશે થીટા, તો થીટા એટલે શું થાય ચાપ ભાગ્યા ત્રિજ્યા. અહીં સાઈડમાં શોધીએ તો થીટા બરાબર શું થાય ચાપ એટલે 2 મીટર ખોલવાની છે, અને ત્રિજ્યા પણ કેટલી કીધી છે 2 મીટર. ત્રિજ્યા કેટલી છે 0.2, તો થીટા જે છે તે કેટલા થશે 10, તો 10 તો 125 ગુણ્યા 2 એટલે 250. તો ચાક ગતિ ઉર્જા તો હાફ આઈ એટલે એમઆર સ્ક્વેર બાય 2 અને ઓમેગા સ્ક્વેર એટલે 250. તો 1/4 એમ એટલે 20, આર ત્રિજ્યા એટલે 0.2 વર્ગ ગુણ્યા 250. તો આનું હવે કેલ્શિયમ આપણે કરીએ તો 50 જૂલ કાર્ય મળે છે. શું મળે છે 50 જૂલ. તો અને છેલ્લામાં કીધું છે કે આ 50 જૂલ અને આગળ 50 જૂલ બંને સેમ છે. તો હા સેમ છે. ફરી એકવાર જોઈ લઈએ એક્ઝામ્પલ. તો
દળ આપેલું છે, ત્રિજ્યા આપેલી છે, દળ અને ત્રિજ્યા અને બળ આપેલું છે. પહેલું કીધું છે કે આલ્ફા કોણીય પ્રવેગ શોધો. તો કોણીય પ્રવેગ એટલે ટોર્ક બરાબર આઈ આલ્ફા સૂત્ર છે. તો આલ્ફા બરાબર શું થાય? ટોર્ક ભાગ્યા આઈ. ટોર્ક એટલે શું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર. તો ટોર્ક બરાબર એફ ઇન્ટુ આર અને આઈ નીચે આવી જાય તો આલ્ફા. આઈ એટલે હવે વર્તુળાકાર છે એટલે કે શું થશે? mr સ્ક્વેર બાય 2. તો 2 ઉપર આવી ગયા, 2 ઉપર આવી ગયો. તો આ સૂત્રની મદદથી આલ્ફા મળી જશે. કોણીય પ્રવેગ એટલે રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બીજામાં 2 મીટર ખુલશે તો કાર્ય કેટલું થશે? તો અંતર 2 મીટર છે અને બળ આપેલું છે તો બળ ગુણ્યા સ્થાનાંતર એટલે 50 જૂલ કાર્ય થશે. ત્રીજામાં એવું કીધું છે સીમા કે આની ગતિ ઉર્જા શોધો. તો ગતિ ઉર્જા એટલે હાફ આઈ ઓમેગા સ્ક્વેર. તો આઈ તો આપણે મેળવ્યા કે mr સ્ક્વેર બાય 2 છે, તમે અલગ શોધો તો પણ ચાલે. ઓમેગા સ્ક્વેર મેળવવાના છે તો ઓમેગા સ્ક્વેર બરાબર ઓમેગા 0 સ્ક્વેર પ્લસ 2 આલ્ફા થીટા કોણીય પ્રવેગી ગતિ માટેના સૂત્રો. શરૂઆતનો તો 0 છે, 2 આલ્ફા અને થીટા. તો થીટા એટલે ખૂણો એટલે શું થાય? ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો કેટલા મીટર ખુલે છે? 2 મીટર. ત્રિજ્યા કેટલી છે? 0.2. તો થીટા 10 થશે તો ઓમેગા સ્ક્વેર મળ્યા. તો ગતિ ઉર્જા મળી ગઈ. તો બંને સેમ છે કે નહીં એ પૂછ્યું છે. તો બંને સેમ જ છે, 50 જૂલ જ મળે છે. અને આ કોણીય રેખીય ગતિ અને ચાક ગતિ વચ્ચેનો સંબંધ તો અહીં સ્થાનાંતર x છે એવું કોણીય સ્થાનાંતર થીટા છે. અહીં વેગ v છે તો અહીં કોણીય વેગ છે ઓમેગા. અહીં પ્રવેગ a ની જગ્યાએ કોણીય પ્રવેગ આલ્ફા છે. દ્રવ્યમાન m ની જગ્યાએ જડત્વની ચાક માત્ર i છે. બળ f ની જગ્યાએ ટોર્ક છે. f બરાબર ma છે જ્યારે ટોર્ક બરાબર i આલ્ફા છે. કાર્ય બરાબર f ds છે તો અહીં કાર્ય ટોર્ક ડી થીટા છે. ગતિ ઉર્જા હાફ mv સ્ક્વેર છે જ્યારે અહીં હાફ આઈ ઓમેગા સ્ક્વેર છે. પાવર fv છે, બળ ગુણ્યા વેગ. આ ટોર્ક ગુણ્યા કોણીય વેગ છે. રેખીય વેગમાન p બરાબર mv છે જ્યારે કોણીય વેગમાન l બરાબર i ઓમેગા છે. એટલે આ રેખીય ગતિ અને ચાક ગતિ વચ્ચેનો શું સંબંધ છે એ ચાક ગતિમાં શું આવે, રેખીય ગતિમાં જે છે એની જગ્યાએ ચાક ગતિમાં શું આવે એ દર્શાવેલું છે.